નમસ્કાર મિત્રો, અત્યારે હાલની ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। જી હા મિત્રો, આગામી 4 દિવસ ભારે વરસાદ। તો મિત્રો, ગુજરાતમાં એકસાથે 4 સિસ્ટમ સક્રિય થઈ છે। તો મિત્રો, તમને વધુમાં જણાવીએ કે શ્રાવણ મહિનાની શરૂઆત થતાં જ વરસાદ વધુ એક રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે। તો મિત્રો, હવામાન વિભાગે આજે માહિતી આપી છે કે રાજ્યમાં એકસાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે આગામી 7 દિવસ ક્યાંક મધ્યમ તો ક્યાંક ભારે વરસાદનું વાતાવરણ રહેશે। તો મિત્રો, લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે આજે સાંજે 4 વાગ્યા સુધી 11 જિલ્લામાં યલો એલર્ટ અને 18 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। તો મિત્રો, તમને વધુમાં એ પણ જણાવી દઈએ કે આગામી 3 કલાકમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાનું પણ અનુમાન છે। જોકે મિત્રો, ગુજરાતમાં આજે સાંજના 4 વાગ્યા સુધી અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે। તો મિત્રો, હવામાન વિભાગ અનુસાર બંગાળની ખાડીમાં ફરી એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે રાજ્યભરમાં ભારે વરસાદની સંભાવના છે।